ચોમાસાની મહેરથી નર્મદા જિલ્લો હરિયાળીની ચાદર ઉડી ચૂક્યો છે અને સાતપુડાની ગોદમાં આવેલો નીનાય ધોધ પોતાના યૌવન પર ખીલી ઉઠ્યો છે. ધસમસતો જળપ્રવાહ, ગાઢ વનરાજી અને ધુમ્મસથી છવાયેલું મનોહર વાતાવરણ પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. જોઈએ સર્જન વસાવા. ચોમાસું શરૂ થતાં જ નર્મદા જિલ્લાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. સાતપુડા અને વિંધ્યાચલની ગિરિમાળાઓ વચ્ચે આવેલો દેડિયાપાડા તાલુકાનો નીનાય ધોધ હાલ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગુજરાતનું મિની કાશ્મીર કહેવાતા નર્મદા જિલ્લાના ઘનઘોર જંગલમાં આવેલો નીનાય ધોધ અંદાજે 30 ફૂટથી વધુ ઊંચાઈ પરથી ધસમસતો નીચે પડે છે. ધોધ સુધી પહોંચવા માટે પ્રવાસીઓને આશરે 270 પગથિયા ઉતરવા પડે છે. છતાં કુદરતના અદ્ભુત નજારાને માણવા મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી રહ્યા છે. દર વર્ષે માત્ર ચોમાસાની ઋતુમાં જ 1 લાખથી વધુ પ્રવાસીઓ નીનાય ધોધની મુલાકાત લે છે. પરિવાર સાથે ફરવા, ફોટોગ્રાફી કરવા અને કુદરતી સૌંદર્યનો આનંદ માણવા માટે આ સ્થળ પ્રવાસીઓની પ્રથમ પસંદગી બની રહ્યું છે. નીનાય ધોધ માત્ર કુદરતી સૌંદર્ય માટે જ નહીં પરંતુ ધાર્મિક આસ્થા માટે પણ જાણીતો છે. ધોધની નજીક આવેલા ખડકમાં નીનાય માતાનું પવિત્ર સ્થાન હોવાનું સ્થાનિક લોકો માને છે. ચોમાસામાં ખડક પર માતાજીના હાથ જેવી કુદરતી આકૃતિ દેખાતી હોવાની લોકમાન્યતા હોવાથી શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં અહીં દર્શન કરવા આવે છે. જોકે ચોમાસામાં ધોધનો પ્રવાહ ખૂબ જ તેજ હોવાથી પ્રવાસીઓને પૂરતી સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. નર્મદાનું નીનાય ધોધ આજે માત્ર પર્યટન સ્થળ જ નહીં પરંતુ કુદરતી અને આસ્થાનું અનોખું સંગમ બની ગયું છે. ચોમાસાની ઋતુમાં અહીંનો અદ્ભુત નજારો દરેક પ્રવાસીને જીવનભર યાદ રહી જાય એવો છે. રિપોર્ટર સજન વસાવા, દેડિયાપાડા.